સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે। વર્ષ 2025-26ની કીટ છે એ મળવાની શરૂ થઈ ગયેલ છે। મિત્રો, આ કીટ તમને ત્યારે જ મળશે જ્યારે તમે QR કોડ છે એ ડાઉનલોડ કરી જશો, એટલે કે તમારે પ્રિન્ટ લઈ જવાની રહેશે। QR કોડ કેવી રીતે ડાઉનલોડ કરવો એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તે પહેલાં મિત્રો તમને કહી દઉં કે જો તમે QR કોડ નહીં લઈ જાઓ તો તમને કીટ છે એ નહીં આપવામાં આવે। તો QR કોડ ખૂબ જ મહત્ત્વનો છે, તમારે એની પ્રિન્ટ છે એ સાથે અવશ્ય લઈ જવાની રહેશે। મિત્રો, QR કોડમાં કેવું હોય છે કે QR કોડ છે એ તમારું એક પેમેન્ટ અકાઉન્ટ જ છે। સરકાર દ્વારા જે તમને કીટ આપવામાં આવે છે એ QR કોડની અંદર એક અમાઉન્ટ હોય છે। તો આ એક રૂપિયાની અમાઉન્ટ છે એને મિત્રો જે સ્કેન કરે એના ખાતાની અંદર વહી જાય છે। તો જે વેન્ડર હોય છે એમને તમારે QR કોડ આપવાનો હોય છે તમને કીટ મળ્યા પછી। તો તમને જેવી કીટ મળે એટલે એ લોકો QR કોડને સ્કેન કરી અને પોતાના ખાતાની અંદર જે સરકાર દ્વારા તમને કીટની અમાઉન્ટ આપવામાં આવેલી છે એ એના ખાતાની અંદર જમા થઈ જાય અને તમને છે એ કીટ મળી જાય। તો આવી આખી કંઈક પ્રોસેસ હોય છે। તો મિત્રો, તમે વિડીયોને અંત સુધી જોજો જેથીને તમે QR કોડ છે એ જાતે જ ડાઉનલોડ કરી શકો। ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ બ્રાઉઝર ઓપન કરી અને ઈ-કુટીર એવું સર્ચ કરાવવાનું છે। પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે ekutir.gujarat.gov.in। આ વેબસાઇટમાં તમારે લોગિન થઈ જવાનું છે। અહીં મિત્રો તમે જોશો કે અહીંયા લોગિન માટે યુઝર આઈડી નાખવાનું રહેશે અને પાસવર્ડ જ્યારે તમે ફોર્મ ભર્યું હશે ત્યારે તમે જે બનાવેલો હોય એ તમારે લખવાનો છે। જો તમને યાદ ન હોય અથવા તો ભૂલી ગયા હો તો મિત્રો અહીંયા આપણે એક ફોરગોટ આઈડી કરીને છે, તો આનાથી તમે તમારું આઈડી છે એ આ શોધી શકો છો। અને તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફોરગોટ પાસવર્ડથી તમે તમારો પાસવર્ડ છે એ ગોતી શકો છો। આ બંને મળી જાય ત્યાર પછી લખી અહીંયા જે કેપ્ચા છે એ તમારે આ રીતે એક નોર્મલ સરવાળો હોય છે તો એ તમારે ગણિતનો આપવાનો રહેશે। તો એ આપણે અહીંયા લખી અને લોગિન થઈ જવાનું છે। તો મિત્રો, આપણે લોગિન થઈ અને આગળ વધીશું। મિત્રો, જેવા તમે લોગિન થશો અહીંયા તમને તમારું નામ છે એ જોવા મળશે। અહીંયા આગળ મિત્રો તમારી એપ્લિકેશન છે એ તમને જોવા મળશે। આપણે અહીંયા માનવ કલ્યાણ યોજના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ મિત્રો નીચે સૂચના છે એ તમને જોવા મળશે। અહીંયા તમે જોશો કે તમે નીચે સ્ક્રોલ કરાવશો તો તમને અહીંયા સૂચના છે એ જોવા મળે છે, તમારે ઓકે આપી દેવાનું છે। અને મિત્રો નીચે તમે જોશો તો અહીંયા તમારી જે અરજી ફોર્મ છે એની પ્રિન્ટ પણ તમારે સાથે લઈ જવાની છે। તમે જેટલા પણ ડોક્યુમેન્ટો આમાં અપલોડ કરેલા હોય એ પણ સાથે લઈ જવાના છે અને એક ઓરિજિનલ રેશન કાર્ડ તમારે સાથે લઈ જવાનું રહેશે। તો મિત્રો, અહીંયા તમે અરજીનો નંબર ને એ બધું જોઈ શકો છો। ડિટેલ છે એ મેં થોડી હાઇડ કરીને રાખી છે સિક્યુરિટી રીઝનના કારણે। લાસ્ટમાં મિત્રો તમે જોશો પ્રિન્ટ એપ્લિકેશન QR કોડ। તો આ જે QR કોડનું એક આઇકન તમને આપે છે પ્રિન્ટ એપ્લિકેશન QR કોડ, આના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા મેં ઓપન કરીને જ રાખેલું છે, તમે જોઈ શકો છો કે આ QR કોડ છે એ અહીંયા આગળ તમને જોવા મળે છે। અહીં મિત્રો આ પેજ છે, આની પ્રિન્ટ છે એ તમારે ડાઉનલોડ કરી અને લઈ જવાની રહેશે, અથવા તો તમારે પ્રિન્ટ છે એ સાથે લઈ જવાની છે। મિત્રો, તમે પ્રિન્ટ જ લઈ જજો, કારણ તો મિત્રો આ પેજ છે આની પ્રિન્ટ છે એ તમારે સાથે લઈ જવાની રહેશે અને ત્યાર પછી જે ફોર્મ તમે આપો છો એની સાથે તમારે આપવાની રહેશે। ત્યાર પછી જ તમને જે તમારું જે પણ કીટ માટે તમે અહીંયા ફોર્મ ભરેલું હશે એ કીટ તમને આપવામાં આવશે। તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ ભરતકામ માટે જે આ ફોર્મ ભરેલું હતું તો એની જે ભરતકામની કીટ છે એ મને મળી ગઈ છે અને આવો જે કોડ છે એ તમારે જનરેટ કરી લેવાનો રહેશે। તો મિત્રો, આ રીતે તમારે તમારો કોડ છે એ જાતે જ જનરેટ કરી લેવાનો રહેશે। આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। અને મિત્રો, અવશ્ય તમે કોમેન્ટ દ્વારા જણાવજો કે તમને કીટ મળી છે કે નહીં। થેન્ક યુ। આ વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ।